કાર્યક્રમ રહ્યો છે એ વિશે આપ શું કહેશો? જી, આઝાદી પછી તરત જ જે તે સરકારો અનેક વર્ષો સુધી આવી સત્તા ઉપર, એમનું વર્તન જ જાણે કે આપણી સંસ્કૃતિ વિરોધી હતું, સનાતન વિરોધી હતું એવું જ દેખાયું છે. જે રીતે આપણે તમે વાત કરી અત્યારે સોમનાથ મંદિરનું, જે એમનો જીર્ણોદ્ધાર કર્યું, એ માત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ઈચ્છા હતી. એ જે તે સમયે જે નહેરુજી હતા, જે કોઈ સરકાર હતી, એમની ઈચ્છા નહોતી, પણ એમની ઉપરવટ જઈને એમણે કર્યું હતું. જે તે સમયે રાષ્ટ્રપતિ પણ હાજર ન રહે એવું એમણે પ્રયાસો કર્યા હતા. એટલે નિરંતર જોઈએ તો આ વર્સિસ એક્ટ જે છે, કાયદો 1991માં કરવામાં આવ્યો, બાબરી મસ્જિદને જે તોડવામાં આવી એના 1 વર્ષ અગાઉ, અને એમાં કાયદો જે બનાવવામાં આવ્યો કે 1947 15મી ઓગસ્ટ 1947 પહેલાના જે કોઈ ધાર્મિક સ્થળોની જે સ્થિતિ હોય એ જ રાખવી. એટલે એ પણ એક તરફી હતું. એક બાજુ દેશના ભાગલા ધર્મ આધારે પડ્યા છે, તો પછી બીજી બાજુ દેશને ધર્મ નિરપેક્ષ કહેવામાં આવ્યો છે. તો પછી જે જૂની જે વિદેશી આક્રાંતોએ જે રીતે પાપ કર્યું છે દેશ ઉપર, જે આક્રમણ કરીને ભારતીય સંસ્કૃતિને નુકસાન કર્યું છે, ધરોહરને નુકસાન કર્યું છે, તો એમને જે છે તે સ્થિતિમાં ફરી લાવવા જોઈએ. એ સમસ્ત વર્તમાન નાગરિકોની ફરજ આવે છે, તો જ દેશ ધર્મનિરપેક્ષ કહેવાય. જો ફરીવાર કોઈ દેશનો નાગરિક એમ કે અમારી વિરુદ્ધ છે કે અમારા હક વિરુદ્ધ છે, પણ આ સૌથી પહેલું દેશની અસ્મિતા જે તે સમયે લૂંટાણી છે, એને મૂળ સ્થિતિમાં પાછી લાવવી જોઈએ. અને જે કાર્ય આક્રાંતોએ જે કર્યા હતા, જે તે સમયે મુસ્લિમ આક્રાંતો જ હતા, જે વિદેશથી આવ્યા હતા, એને કોઈને આપણા દેશના તો હતા નહીં. અને પછી અનેક સનાતની હિન્દુઓને એને કન્વર્ટ કર્યા, ધર્મ પરિવર્તનો કરાવ્યા, ક્યાંક શામ દામ દંડ ભેદ થી, એ નીતિઓથી. અને આ મંદિરોને જે તોડ્યા હતા, આપણી સંસ્કૃતિને નુકસાન કરવાના ઉદ્દેશથી જ તોડ્યા હતા, જે આપણી મૂળ ધરોહર છે એને નુકસાન કરવા. તો એ કઈ સર્વસંમતિથી નહોતા થયા. એટલે એ જે એમણે પાપ કર્યા છે એને સુધારવું એ આઝાદીમાં લોકતંત્રમાં સૌથી પહેલી ફરજ હતી. પરંતુ એ ના સુધરે એ પ્રકારનો આ કાયદો જે તે સમયે કોંગ્રેસના જે પીવી નરસિંહ રાવના રાજમાં કરવામાં આવ્યો હતો, જે ખરેખર એક દેશનું અને ખાસ કરીને સનાતની ધર્મનું દુર્ભાગ્ય હતું. કેમ કે એની માનસિકતા આપણે જોઈએ છીએ અલગ અલગ. વકફ બોર્ડનું જોઈએ તો એમને જે એક તરફી કાયદા આપવામાં આવ્યા છે. અત્યારે વકફ બોર્ડ સંસદ ઉપર પોતાનો દાવો માંડે છે, સંસદની બિલ્ડિંગ ઉપર કે જગ્યા ઉપર. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ ઉપર પોતાનો દાવો માંડે છે, અલ્હાબાદ હાઈકોર્ટની બિલ્ડિંગ ઉપર પોતાનો દાવો માંડે. એટલે એને જે પાવર આપવામાં આવ્યા હતા વન સાઈડ, એનો મિસયુઝ કરી રહી છે. એ જ રીતના સનાતની બોર્ડની જે વાત છે, સનાતનના જે મંદિરો છે, હિન્દુ મંદિરો મોટા મોટી જે જ્યાં દાન ધર્મ આવે છે, એનો વહીવટ સરકાર હસ્તક છે, બાકી કોઈ ધર્મનો સરકાર હસ્તક નથી. અને મૌલવીઓને પગાર સરકાર આપે છે, જે પ્રજાના ટેક્સના પૈસા છે, જ્યારે કોઈ પૂજારીઓને કોઈ જાતનો પગાર આપવામાં નથી આવતો. એવા અનેક બાબતો છે જે સનાતનની વિરુદ્ધ છે. અને બીજી એક વાત કરીએ તો પ્લેસીસ ઓફ વર્શિપ, એટલે કે પૂજાનું કે નમાઝનું સ્થાન. હવે જોઈએ ને તો મંદિર માત્ર કોઈ પૂજાનું સ્થાન નથી. ત્યાં તો ભગવાનની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવે છે, પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે, માત્ર પ્રાર્થનાનું સ્થાન નથી. એટલે ત્યાં સ્વયં ભગવાનની હાજરી હોય છે. અને એનું એક આપણે અને રામ જન્મભૂમિ કેસમાં અદાલતે પણ સ્વીકાર્યું છે, જ્યારે રામલલ્લા વિરાજમાન ને પક્ષકાર તરીકે સંબોધવામાં આવેલા, કે જ્યાં ત્યાં વિરાજિત થયેલા રામલલ્લા છે એ. હા, અને જ્યારે ઇસ્લામમાં નમાઝ એક પવિત્ર જગ્યાએ કરવામાં આવે છે, એમને નમાઝનું સ્થાન બદલાવવામાં કોઈ એવું નથી, કોઈ નિયમ નથી. નમાઝના આપણે વિદેશમાં જોઈએ છીએ, આરબ કન્ટ્રીમાં જોઈએ છીએ, કે પાકિસ્તાન જેવા દેશમાં જોઈએ છીએ. ઇવન જ્યાંથી ઇસ્લામની શરૂઆત થઈ છે, જ્યાં જેમણે ઇસ્લામની શરૂઆત કરી છે, એમણે જે મસ્જિદ બનાવી હતી, એ મસ્જિદને જે તે ત્યાંના અત્યારના જે શાસકો છે એમને જરૂર હતી, તો એમણે એનો પેલેસ ત્યાં બનાવવા માટે એ જૂની મસ્જિદને તોડી નાખી. જેમણે ઇસ્લામની સ્થાપના કરી છે, એમણે જ મસ્જિદની સ્થાપના કરી હતી, એ જગ્યાએ મહેલ બનાવવામાં આવ્યો છે. એટલે મસ્જિદને બદલાવ થાય છે. દુબઈ જેવા પ્લેસમાં પણ મસ્જિદમાં મોટા વેપારના જગ્યાઓ તરીકે બનાવવામાં આવે છે, મોલ બનાવવામાં આવે છે.
એટલે એના માટે નવીન નથી. અને આપણે તો ભગવાનની અંદર સ્વયં પ્રાણ પૂરીએ છીએ, એટલે એના જે પુરાવા છે એ કદાચ આપણે જોઈએ, જે આક્રાંતોએ મંદિરના જે મૂર્તિઓ ખંડિત કરી અને ક્યાંક અમુક મસ્જિદના પગથિયામાં એ મૂર્તિઓને એને જડી દીધી છે. હવે એનો જે પાપ છે, એનો જે આવ્યો છે પરિણામ, આ કોઈ આક્રાંતાના વંશજો ક્યાં છે કોઈને એડ્રેસ નથી, કોઈ એની કબરની કોઈ સારી સ્થિતિ નથી. એટલે ભલે આટલા વર્ષ રાજ કર્યા અને આટલા વર્ષ રાજ કર્યા આપણે વાતો કરીએ છીએ, પણ એના સંતાનો કઈ સ્થિતિમાં છે કે એ લોકોનું મોત કેવી હાલતમાં થયું છે, એનો કોઈ ઇતિહાસ નથી કે જેને કહેવાય અસ્તિત્વ નથી. એ ભગવાનના પ્રૂફ છે. તમે જુઓ સ્વયં સંભલમાંથી જે રીતે ભગવાન અત્યારે નીકળ્યા છે, એ એક સ્વયંભૂ એની પ્રાણની એક આપને પ્રમાણ આપે છે. બન્યું નથી પ્રદ્યુમનસિંહજી. તો વસુધૈવ કુટુંબકમની ભાવનાથી તો જાણે કે ભારતીયોને નુકસાન થઈ રહ્યું હોય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક વધારે તો રાજકીય છે, જે રીતે આ લોકશાહીનો મિસયુઝ થાય છે અને ધર્મના આધારે બધું ડાયવર્ટ થઈ રહ્યું છે. બાકી જે દેશનો, હિન્દુસ્તાનનો ટોટલ નાગરિક, પછી જે મુસ્લિમો છે એ પણ 95% પૂર્વજો 5 પેઢી 7 પેઢીએ હિન્દુઓ જ હતા. એટલે તમે કદાચ જે કોઈને કદાચ એમ કહેતા હોય કે કાફર છે, તો એમના પૂર્વજો પણ હિન્દુઓ હતા, તો એમને શું કહેવાય? એટલે આખી અને અનેક મુસ્લિમો આ સ્વીકારે પણ છે, પોતાની 5-7 પેઢી પરના નામ ગણાવે છે. અને તાજેતરમાં આપણે સમાચારોમાં જોયું હશે, યુપીમાં કેટલાક મુસ્લિમોએ તો પોતાના જે 7-8 પેઢી પહેલાની અટક હતી હિન્દુઓની એ પણ લગાવવાની ચાલુ કરી છે. માત્ર ને માત્ર રાજકીય કાવા દવા વોટ બેંક માટે છે, હિન્દુ મુસ્લિમ કરવામાં આવે છે. બાકી આને શાંતિથી જો બેસે વાત કરે તો મુસ્લિમ ભાઈઓ પણ ઘણા બધા સહમત થઈ જાય કે જે ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, એ ધરોહરને તો સાચવવી એ દરેક દેશની પોતાની ફરજ આવે છે, અને દરેક દેશો પોતાને સાચવે પણ છે. અને જે રીતે આપણે શાસ્ત્રમાં લખ્યું છે, એ સંભલનો જે પુનર્જન્મ થશે ભગવાનનો, મહાપુરાણમાં પણ છે. અને એમાં જે 19 કુઈ છે અને બીજા 68 મંદિરો છે. હવે અત્યારે આટલા વર્ષો પછી આપણે જયારે શાસ્ત્ર મુજબ જોઈએ છીએ તો એ મંદિરો અત્યારે કુઈને એવું નીકળે છે. પણ આપણી એક જ નબળાઈ છે કે આપણું સનાતન બોર્ડ નથી. મંદિરોની આવક છે સરકાર લઈ જાય છે, એટલે સનાતન બોર્ડ નથી, એટલે આ પ્રકારના જે મંદિરો છે જૂના, એને કોઈની સંભાળ નથી રાખી શકતા, ફંડ નથી હોતું. અને હિન્દુઓ ક્યાંક ને ક્યાંક સંગઠિત ઓછા છે, ગંભીરતા નહોતી. એને લીધે આવા જે મેઇન પવિત્ર સ્થાનો છે એ ટૂંકમાં અન્ય લોકોની પાસે વહી જાય છે કે એની આવી ખરાબ હાલત થાય છે. એટલે સૌથી પહેલા તો સનાતન બોર્ડ કરવું જરૂરી છે કે જેથી કરીને એના ફંડ ને એની જે કાંઈ સાર સંભાળ રાખવા માટે એની જે કાંઈ રોકડ હોય તો એ વહીવટ કરી શકે, એ સૌથી પહેલી જરૂર છે. તો આ સંભલને ગોતવાનો સમય આપણે 150 વર્ષે ન આવે. સંભલ અત્યારે બે અલગ જ રીતે પૂજનીય હોત, એના બદલે આ એકડો ઘૂંટવો પડે છે. હાજી, રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા. જી, ઉપજે સાહેબે જે રીતે વાત કરી, વકફ બોર્ડે એ પણ સુપ્રીમ કોર્ટથી વધારે પાવર આપ્યા છે વકફ બોર્ડને કાયદા દ્વારા. એટલે એમાં પણ ફેરફાર કરવા એટલા જ જરૂરી છે. જે કમિટી નિમી છે, કંઈક ને કંઈક સુધારા, પાર્લામેન્ટરી કમિટી અત્યારે એના પર વિચારણા કરી રહી છે. જી, અને એ જ રીતે આ પ્લેસીસ ઓફ વર્સિસ એક્ટ, એ પણ એક ધર્મ નિરપેક્ષતાના જે આપણો દેશ છે એની વિરુદ્ધનું એ વર્તન છે. જાણે કે સાંપ્રદાયિક હોય, ચોક્કસ સંપ્રદાયને સહકાર આપવાના ઉદ્દેશથી કરેલું છે. એટલે એમાં પણ અત્યારે જે આવનારા સમયમાં સુધારા એમાં પણ જરૂરી જ છે. અને અત્યારે દેશ આપણા એ સમયે એવા સ્થાને આવીને ઉભો છે કે અમુક નવા નિર્ણયો કોઈ પણ સંજોગોમાં લેવા જ પડે એમ છે, કેમ કે દેશના અસ્તિત્વનો સવાલ છે. એટલે કોઈ અમુક નવા સુધારા, કાયદાકીય સુધારા પણ કરવા જોઈએ. એટલે જ રાષ્ટ્ર વિરોધી અમુક જે વિચારધારા છે એ સંવિધાન બદલાવાની આવી બધી ખોટું મિસગાઈડ કરી રહ્યા છે દેશને. હકીકતમાં એ કાયદામાં જે સુધારા વર્તમાન સરકાર અમુક કદાચ કરવા માંગે છે, પણ એ નથી કરી શકે કે ન કરી શકે, એ માટેના આવા બધા પ્રયાસો થઈ રહ્યા છે. એટલે દેશના નાગરિકોએ સામૂહિક રીતે આમાં સહકાર આપવો જોઈએ, જેથી દેશનું ઉજ્જવળ ભવિષ્ય થાય. નહીતર એનું પરિણામ એટલું ખરાબ હશે. આપણે બીજા ખાડી દેશોને જે જોઈએ છીએ
એનાથી બદતર હાલત થઈ શકે જો હિન્દુસ્તાનમાં જો અત્યારે સુધારા અમુક જે કરવાના છે ન કરવામાં આવે તો. આપણે પાડોશી દેશોની જ આપણે હાલત જોઈએ છીએ, બાંગ્લાદેશ ને પાકિસ્તાન, એ જે હાલત છે. અને એની સામે જે રીતે રાજકીય લોકો કહે છે, પરંતુ આપણા દેશમાં જે મુસ્લિમ ભાઈઓની જે સ્થિતિ છે એ અન્ય ઇસ્લામી દેશો કરતા તો વધારે સારી છે. આપણા અહીંનો મુસ્લિમ ભાઈ સુખી સમૃદ્ધ ને વધુ સલામત છે અન્ય ઇસ્લામિક દેશો કરતા. એટલે ક્યાંક ને ક્યાંક આવી અશાંતિ રાજકીય બેઝ ઉપર ઊભી કરવાના પ્રયાસ થાય છે. એટલે આવા લોકોને પણ ગોતીને બહાર એક ખુલ્લા પાડવા જોઈએ કે જે દેશને નુકસાન કરી રહ્યું છે. હવે જો આજ વાત કરીએ વર્સિસ એક્ટની, કે ધર્મના નામે જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે સૌથી મહત્વના જે અમુક આપણા ધાર્મિક સ્થળો હતા, ખાસ તો એક શીખ ધર્મના જે બોર્ડરથી 30-40 કિલોમીટર દૂર એમનું જે ધર્મનો એક મોટી આસ્થાવાળું જગ્યા એ પાકિસ્તાનમાં ગઈ. આપણે 51 શક્તિપીઠ પૈકીનું હિંગળાજ માતાનું મંદિર એ પણ પાકિસ્તાનમાં ગયું. એટલે જો ધર્મના નામે કટાસરાજનું મંદિર ગયું, નાનકાના સાહેબ કરતારપુર કોરિડોર બનાવવો પડ્યો, અનેક મંદિરો ગયા ખૈબર પાસ થી લઈ અને સિંધ બલુચિસ્તાનના આધારે તમે ભાગલા પાડો છો. એક બાજુ પૂર્વ પશ્ચિમ ને એમ કરીને બાંગ્લાદેશ પણ એને આખા આપો છો, તો પછી ઢાકેશ્વરી માતાનું મંદિર ગયું ઢાકા, કિંમતી છે, હા બાંગ્લાદેશમાં કિંમતી સ્થાનો છે એ જે તે સમયે દેશમાં રાખવા જોઈએ. એ જે તે ભાગલા પાડનાર જે દેશના લોકો હતા એની જ ક્યાંક માનસિક નબળાઈઓ હતી, માનસિક ખામીઓ, અથવા તો એમનો ઉદ્દેશ કંઈક અલગ હતો, જે અત્યારે દેશ ઘણી જગ્યાએ અમુક પ્રશ્નો જોઈ રહ્યા છે. આપણે હમણાં જ અત્યારે જ વાત હમણાં થઈ છે કે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટમાં અત્યારે ચર્ચાઓ થાય છે, RSS ના વડા. પણ સૌથી પહેલા તો એ સ્ટેટમેન્ટ પર ચર્ચા થવી જોઈએ કે મહાત્મા ગાંધીજી, જેને આપણે રાષ્ટ્રપિતા કહી છે, એમને લીધેલા જે તે સમયે નિર્ણયો, એને લીધે અત્યારે દેશને કઈ તકલીફો છે, દેશ શું ભોગવી રહ્યો છે, એમના નિર્ણયો કેટલા સાચા છે, એની ઉપર ચર્ચા થવી જોઈએ. જેને આપણે મહાત્મા રાષ્ટ્રપિતા કહીએ છીએ એમના નિર્ણયો થકી દેશ અત્યારે સારી સ્થિતિમાં છે, કઈ કઈ જગ્યાએ સારી સ્થિતિમાં છે, કઈ કઈ જગ્યાએ એ નિર્ણયોને લીધે દેશ અત્યારે કપરી સ્થિતિમાં છે, એમાં શું સુધારા કરવા, ચર્ચા એ થવી જોઈએ. અત્યારે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટમાં ચર્ચા કરવાનો કોઈ સવાલ નથી, કેમ કે એ એક એવા સંગઠનના વડા છે અને એ એમની દીર્ઘદ્રષ્ટિથી જે વાત કરતા હોય અને એમની જે નિર્ણય કે જે કઈ સ્ટેટમેન્ટ હોય એમનું આજે આપણે 5-15 દિવસમાં કે 4-6 મહિનામાં નો ખ્યાલ આવે, એમનું આખું વિઝન જુદું હોય. પણ આ મહાત્મા ગાંધીજીના તો આપણે જોઈએ છીએ 75 વર્ષમાં એમના નિર્ણયો થકી દેશ ક્યાં છે, દેશ કઈ બાબતમાં તકલીફમાં છે, એ નિર્ણય, એ વિચારધારા, એની ઉપર ચર્ચા કરવી જોઈએ, જે દેશ નથી કરતો. માત્ર આંખો વીંચીને આપણે એમની બધી જ વાતોને માન્યતા આપીએ છીએ તો પછી દેશ આજે આટલી બધી તકલીફોમાં, આટલી બધી ગૂંચવણોમાં કેમ છે, એનો નિમિત્ત કોણ છે? એટલે એ જ ખાલી આંધળી કોઈને આપણે સન્માન દેવું યોગ્ય નથી, અને કોઈ એવા નિર્ણયોમાં જો ફેરફાર કરવાની જરૂર હોય તો તુરંત બદલવા જોઈએ. 75 વર્ષે તમને ખબર હોવી જોઈએ કે આ નિર્ણયને લીધે દેશની આ હાલત થઈ છે, તો એમાં સુધારો કરવો જોઈએ આજે.